વૃંદાવનમાં અને વેણુ સ્વર સંગીત ગોપાંગનાઓના કાને પડ્યું. તનથી તો પોતપોતાને ઘરે છે, પણ મનથી ભગવાન પાસે પહોંચે. ઘરે બેઠા બેઠા મનથી ભગવાનના દર્શન કરે છે. ભગવાન શ્યામ સુંદરની કેવી સુંદર મૂર્તિ છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિઃ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ. જેના મસ્તકે મોર પંખનો મુકુટ છે, લીલા શરીર ધારણ કર્યું છે. ભગવાનનું શરીર પાંચભૌતિક નથી. ચિદાનંદમય દેહ તુમારી, ચિદાનંદમય છે ભગવાનનું શરીર. કાનમાં કણેરનું ફૂલ, દરજી જેમ પેન્સિલ ખોસી રાખે ને એમ ઠાકોરજી કણેરનું ફૂલ. કર્ણયો બે કાન, કર્ણિકારમ એક, ફૂલ એક છે એટલે ક્યારેક અહીં ખોસે ને ક્યારેક આ કાને ખોસે. સુવર્ણ જેવું પીળું પીતાંબર પહેર્યું છે. ગળામાં વૈજયંતી માલા, કંઠમાં પ્રભુ ધારણ કરે તો ઠેઠ ચરણ સુધી પહોંચે એવી લાંબી માળા. અધરાર્પિત વેણુ, કોમલ કરાંગુલીઓથી વેણુના છિદ્રોને પૂરતા વેણુમાં પ્રાણ પૂરે અને વેણુ વગાડે. આજુબાજુ ઉભા રહેલા ગોવાળિયાઓ એની કીર્તિનું ગાન કરે. વાહ કનૈયા ક્યાં તાન છેડી. અને વેણુને સાંભળીને ગોપીઓ મનથી ભગવાન પાસે પહોંચી ગીત ગાયું. એ વેણુ ગીત થોડા શ્લોકોનું ગાયન કરીએ. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુજુષ્ટમ યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષ મોક્ષમ.
સખી નંદનંદનના પોતાના નયનો દ્વારા જેણે દર્શન કર્યા છે એને જ નયનોનું ફળ મળ્યું છે. આંખોનું સાફલ્ય શ્રી કૃષ્ણ દર્શનથી છે. વન્ય સંપત્તિથી વિભૂષિત શ્રી કૃષ્ણ કેવા સુંદર લાગે છે. માથે મોરપીંછનો મુગટ, મારા પ્રભુના ગળામાં વૈજંતી માલા કે ગુંજા માલા ધારણ કરે, ગોવર્ધનની ધાતુથી ચિત્રિત ચહેરો. અમારા ભૂદેવો કેવા શણગારે છે દ્વારકાનાથને. ચહેરા ઉપર કેવું પેન્ટિંગ કર્યું હોય, કેવો શણગાર કર્યો. સખી આ કનૈયાના દર્શન જેણે પોતાના નેત્રો દ્વારા કર્યા એની જ આંખ સફળ થઈ. ભગવાનના દર્શન વિના એમને આંખ મીચાઈ જાય તો આંખ મળવાનું સૌભાગ્ય શું, એનું ફળ શું? અમને તો એમ લાગે સખી, શું પુણ્ય કર્યા હશે આ વેણુએ કે કનૈયાને આટલી વાલીશ. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાના किमाचरदयं कुशलं स्म वेणुः दामोदराधर सुधामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसमृदिन्यो हरिष्यत्वचोश्रममुचुस्तरवो यथार्या. શું પુણ્ય કર્યા હશે આ વેણુએ. જ્યારે જુઓ ત્યારે શ્રી કૃષ્ણ એને સાથે જ રાખે છે, પોતાનાથી અળગી કરતા જ નથી. બહુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે વેણુને અધરે લગાડે, એમાં પ્રાણ ફૂંકે, એને અધર સુધાનું પાન કરાવે. શું પુણ્ય કર્યા હશે. આપણે તો વધેલું પીએ છીએ, એ અધર સુધાને પહેલા તો એ વેણું પીએ છે. એક ગોપી બોલી, સખી બહુ મોટું તપ છે એ વેણુનું. વાંસના રૂપમાં વનમાં ઉગી, ટાઢ તડકો વરસાદ બધું સહન કર્યું. પછી વેણુ બનાવવા વાળો જંગલમાં ગયો, વાંસને વાઢીને લઈ આવ્યો, કાતળીના ટુકડા કર્યા, એણે સહન કર્યું. પછી લોખંડનો સળિયો ગરમ કર્યો અને ધગધગતા લોખંડના સળિયાથી છિદ્રો કર્યા, એ પણ એણે સહન કર્યું. આ બધું એટલા માટે સહન કર્યું કે શ્રી કૃષ્ણ મને અપનાવે. સખી વેણુની બહુ કઠિન તપસ્યા છે, એટલે ભગવાનને વાલી છે. બીજી ગોપી બોલી, અરી બહેના, એવું કઠિન તપ તો મોટા મોટા ઋષિઓ પણ કરે છે, પણ એને તો આ લાભ પ્રાપ્ત થતો નથી. અમને તો એમ લાગે છે કે વેણુ આટલી વાલી છે શ્રી કૃષ્ણને, એનું કારણ કૃષ્ણ બોલાવે ત્યારે બોલે, કૃષ્ણ બોલાવે એમ બોલે, કૃષ્ણ બોલાવે એટલું જ બોલે. પૂર્ણ રૂપે શ્રી કૃષ્ણને આધીન છે, એટલે કૃષ્ણને પ્રિય થઈ.
પોતાના ઘરનું કંઈ બોલતી નથી, ખોટો ઉપદ્રવ કરતી નથી, પૂર્ણ રૂપે કૃષ્ણને આધીન. ત્રીજી ગોપી બોલી, સખી મને તો એમ લાગે છે કે એટલા માટે પરમાત્માને વાલી છે આ વેણુ, પોલી છે, એના પેટમાં કોઈ પાપ નથી. જે નિષ્કપટ હોય ને એ ભગવાનને વાલું લાગે. એક ગોપી બોલી, અરે સખી અમને તો એમ લાગે છે કે વેણુમાં છિદ્રો તો છે પણ પોતાના છિદ્રોને એને છુપાવ્યા નથી, ભગવાનની આગળ ખુલ્લા કરીને મૂકી દીધા. કોણ માણસ એવો છે દુનિયામાં જે એક પણ દોષ વિનાનો હોય, સંપૂર્ણ નિર્દોષ હોય? નહીં મળે જગતમાં કોઈ. ગમે એવા હારા માણસમાં પણ એકાદ દુર્ગુણ જોવા મળે, અને ગમે એવા ખરાબમાં પણ એકાદ સદગુણ તમને જડી જાય. અયોધ્યામાં મોટા ભાગના હારા છે તો એકાદ મંથરા પણ મળી જશે. લંકામાં મોટા ભાગના રાક્ષસો છે પણ એકાદ વિભીષણ પણ જડી જશે. यही सत्य है जीवन का. વેણુમાં પણ છિદ્રો તો છે પણ પોતાના છિદ્રોને એને છુપાવ્યા નથી, ભગવાનની આગળ ખુલ્લા કરીને મૂકી દીધા. મારામાં આટલા છિદ્રો, મારામાં આટલા દોષ છે. તમે જેવા છો તેવા શ્રી કૃષ્ણને સ્વીકાર્ય છો. બસ એકવાર કહી દો કૃષ્ણ તવાસ્મી અને પ્રભુને સમર્પિત થાઓ. કપટ ના કરશો, દોષોને ઢાંકશો નહીં. જેમ શબરી કહે છે, અધમ અતે અધમ અધમ અતિ નારી તિન મહ મેં મતિમંદ અઘારી, કેહી વિધિ સ્તુતિ કરો તુમારી અધમ જાતિ મેં જડમતિ ભારી. શૂર્પણખાની જેમ રાક્ષસી હોવા છતાં સુંદરી સ્ત્રી બનીને ગઈ ખોટી ખોટી, તો ભગવાને અપનાવી નહીં. આ કપટ છે. પણ શબરીને અપનાવ્યા, નિર્દોષ છે, કોઈ વાત છુપાવી નહીં, જેવા છે તેવા સમર્પિત થયા. અને તો આ તો કલાનિધિ છે. શ્રી કૃષ્ણને ખબર છે તમારા એ જ છિદ્રોમાંથી એ એવા સુંદર સૂર ઉભા કરશે, એવું સંગીત પેદા કરશે કે દુનિયા આખી મુગ્ધ થશે. જેને દુનિયા દોષ ગણતી હતી એ જ દોષમાંથી, એ જ છિદ્રોમાંથી મધુર સંગીત પેદા કરતા મારા દ્વારકાનાથને આવડે છે. બસ તમે માત્ર દ્વારકાનાથને સમર્પિત થાઓ, એના થાઓ, નિષ્કપટ બનીને એને શરણે જાઓ. આગળનું એને આવડે છે, એના ઉપર છોડો. તો એ વેણુ એ પૂરી દુનિયાને મુગ્ધ કરી. એક ગોપી બોલી, સખી ધન્યાસ્મ મૂઢમતયોપી હરિણ્યવેતા યાનંદ નંદનમુપાત્ત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુર વિરચિતામ પ્રણયાવલોકૈ. સખી આપણા કરતા તો વૃંદાવનની આ મૃગલીઓ ભાગ્યશાળી છે. પોતાના કૃષ્ણસાર નામના મૃગપતિ પાસે ઉભેલી એ મૃગલી ઉભી ઉભી કૃષ્ણના દર્શન કરે, પ્રણયાવલોકન કરે, જોઈ રહી છે એકી ટશે. કેવા સુંદર નેત્રો છે એના,
એટલે જે સ્ત્રીના સુંદર નયન હોય ને મૃગનયની કહે છે ને, મૃગના જેવા નયન વાળી દર્શન કરી રહી છે શ્રી કૃષ્ણના. કારણ કે ભગવાન વેણુ વગાડે ને તો મૃગલા એને સંગીત બહુ ગમે, મુગ્ધ થઈ જાય, ઘાસ ચરવાનું ભૂલી જાય. એક ધારી એકી ટશે જોતી રહી શ્રી કૃષ્ણને. સખી દર્શન નથી કરતી, એ તો પોતાના નેત્રો દ્વારા પ્રભુની પૂજા કરે છે. પ્રેમ પૂર્વક જોવું પ્રણયાવલોકન એ નયન દ્વારા થતી પૂજા છે. આ મૃગલીઓ ભાગ્યશાળી છે. અરે આ દેવ વનિતાઓ આવી છે આકાશમાં વિમાન લઈને, કલ્પ પ્રસૂનની પ્રભુ પર વૃષ્ટિ કરે છે, પછી દેહભાન ભૂલે છે. એક ગોપી બોલી, સખી મને આ ગાયો દેખાય છે. શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે, ગાયો ઘાસ ચરે છે, પણ જ્યાં વેણુની ધૂન સાંભળે ગાય ઘાસ ચરતી બંધ થઈ જાય. કૃષ્ણ તરફ જુએ, કાન ઊંચા કરીને સાંભળે. ઘાસના અડધા ચવાયેલા તણખલા મોઢામાં એમને એમ લટકે અને આને સમાધિ લાગી જાય. ગાયોની આંખો બંધ થઈ જાય. એ કાનના દોનામાં, કાનના પડિયામાં જાણે ભરી ભરીને કૃષ્ણ વેણુ નાદના અમૃતને ગાય પીવે છે. અને કાનથી પીએ છે જે વેણુ નાદનું અમૃત, એ ગાયોના આંચળમાંથી દૂધ બનીને એની મેળે પ્રગટ થઈને વહે છે. ગાયને દોવી નથી પડતી, એની મેળે દૂધની ધારા આ સંગીતને લઈ અને હજારો 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 ગાયોના આંચળમાંથી વહેતી દૂધની ધારા એ નદી બની જાય છે. અને દૂધની ધવલ ધારા વહેતી વહેતી યમુનાજીમાં ભળી જાય. યમુનાજી શ્યામ અને એના ઉપર દૂધની ધવલ ધારાનો એક એવો પટ્ટો સફેદ ફેલાઈ જાય, એવું લાગે જાણે રેશમી સફેદ સાડી પહેરીને જમનાજી નીકળ્યા છે. કિનારે ઉભેરા ઝાડવા વહેતા વાયરામાં હલે ઝૂમે, અને પાંદડા અને પુષ્પો યમુનાજીમાં ખરે પડે. તેનો જાણે શ્રૃંગાર કરી આ રેશમી સફેદ સાડી ઓઢી અને જમનાજી પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ પ્રભુને મળવા જતા હોય અભિસારિકાની જેમ એવા લાગે છે. કનૈયાની વેણુ એટલે જ કોક ડોશી એકલી હોય ઘરે, માલધારી, દોવા વાળું કોઈ ના હોય, સાંજનું ટાણું થાય, હવે ગાયું દોવી શું કરવાનું? કનૈયાને એ આવ્યું ને બાપા થોડી વાહળી વગાડ દે. કનૈયો જ્યાં વાહળી વગાડે ને ડોહીમાં બોઘેણું રાખે, આંચળની હેઠે ભરાઈ જાય. ગાય એમને દૂધ છોડે, દોહવાની જરૂર ન પડે. આ પ્રેમની વેણું વગાડજો, ગાય વધારે દૂધ આપશે, ભેંસ વધારે દૂધ આપશે. એને બદલે આજે માફ કરજો પણ ઘણા માલધારીઓ ઇન્જેક્શન આપે છે. એવા ઇન્જેક્શન આપે કે ભેંસ છોડી દે દૂધ, એને વધારે દૂધ મળે. એ પાછા ઇન્જેક્શન એ સસ્તા આવે છે. તમારા ઢોર ઢાખર છે વાલા, દુખી કરશો માં, આવો અત્યાચાર એના ઉપર કરશો માં. તમે તો નહીં જ કરતા હોય, બધા ભગવાનના દ્વારકાનાથના ભક્તો છો, પણ એવું પાપ ના કરશો. ગાયોને એવા ઇન્જેક્શન આપવા, ભેહુને એવા ઇન્જેક્શન આપવા અને દૂધ છોડી દઈને દૂધ વધારે કરે, આ પાપથી બચવાનું. એમાં મારો કનૈયો રાજી ન રહે, આ ગોપાલ કૃષ્ણ દુખી થાય.
કૃષ્ણ ગાયો માટે જ પ્રેમ રાખે? એક શ્લોક એવો છે ભાગવતમાં, એમાં લખ્યું છે અજા ગાવો મહિષ્યશ્ચ નિર્વિશંત્યો વનાદ્વનમ. એમાં ઘણા અજાનો અર્થ કરે બકરા. અજ એટલે બકરો, અજા એટલે બકરા. ગાવઃ ગાયો, મહિષ્યશ્ચ ભેંસો, બધું ચરાવતા. માલધારીને બધું હોય ને, બકરા હોય, ઘેટા બકરા હોય, ભેંસું હોય, ગાયો હોય, પણ દુખી ન કરે પોતાના પ્રાણીઓને. આ ઇન્જેક્શન આપવાની પ્રવૃત્તિમાંથી બચજો વાલા. અને મારા સંતો એવો અર્થ કરે છે કે નહીં, આ ગાયોના જુદા જુદા પ્રકાર છે. અજા એટલે હજી એક પણ વાર વિયાણી નથી એવી વોડકી. મહિષી એટલે પહેલવેતરી ગાય, પહેલી વાર વિયાણી. તો અજા એટલે વોડકી, મહિષી એટલે પહેલવેતરી, અને ગાવહમાં બીજા બધા પ્રકારની ગાયો આવી જાય. એમાં જુદા જુદા પ્રકારની ગાયોનું વર્ણન છે. અજા ગાવો મહિષ્યશ્ચ નિર્વિશંત્યો વનાદ્વનમ. મારે તમારી પાસે અર્થ કરવો છે. અજા બકરા, ગાવહ ગાયો, મહિષ્યશ્ચ ભેંસો, બધાને ચાલે. માલધારીના ભગવાન ને ઘેટા બકરા હોય, ભેંસુ હોય, ગાયો હોય. કોઈ પ્રાણી દુખી થાય એવું ભગવાનને ગમે નહીં. મારા બાપ પ્રેમની વાહળી વગાડો, એની મેળે દૂધ છો, દોવાય નહીં પડે એની મેળે દૂધ. અને આ તો હકીકત છે કે ગાયો દોવાતી હોય ને ત્યારે મધુર સંગીત વગાડો, ત્યાં ગાયો વધારે દૂધ આપે છે. વાછરડાને છોડો છો ને ગાય પોતાના વાછરડાને જોવે, વાત્સલ્ય પ્રેમ ઉભરાય એટલે તો પ્રાહવે છે. શેનાથી પ્રાહવી? પ્રેમથી. તમે પ્રેમ આપો. ગાય માતા છે, પ્રેમ આપો, ઇન્જેક્શન ના આપો. ખબર નહીં પછી ઇન્જેક્શન ની દવા નહીં જે કઈ હશે એ પાછું દૂધમાં ઉતરતું હશે કે નહીં. નહીં તો ભેહનું જેમ છૂટી જાય ને એમ તમારું છૂટી જાય એ દૂધ પીશો તો. પછી ભેંસનો જેમ પોતાના ઉપર કંટ્રોલ નથી રહેતો એમ તમારો કંટ્રોલ નહીં રહે. ભેંસનો કંટ્રોલ ન રહે, ભેંસ દૂધ છોડી દે પછી રોકી ન શકે. એમ તમારો તમારા મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નહીં રહે. આવું કરશો નહીં. પ્રેમની વાહળી વગાડો. પ્રાણી માત્ર પ્રેમનો ભૂખ્યો છે વાલા. દુનિયા પ્રેમ કરવા જેવી છે. ક્યારેક કોકને ખીજાઈ લ્યો, ટપલી મારી લ્યો, પણ અંતે પ્રેમ, માણસ પ્રેમ કરવા જેવો છે. પ્રાણી માત્ર ઈશ્વરની બનાવેલી આ સૃષ્ટિ प्रेम से जियो. આ વાછરડા ગાયોનું દૂધ ધાવવાનું ભૂલી જાય છે. દૂધના ફીણ મોઢા ઉપર લાગ્યા છે ને એ પણ કાન ઊંચા કરીને શ્રી કૃષ્ણની વેણુ સાંભળે છે. એક ગોપી બોલી, મને તો આ વૃંદાવનની ડાળીઓ ઉપર, વૃક્ષોની ડાળીઓના માળામાં બેઠેલા પક્ષી દેખાય.
प्रायो बताम विहगामनयो वनेस्मिन् ओहो प्रायो बताम विहगा मुनयो वनेस्मिन् कृष्णे क्षितं तदुदितं कलवेणुगीतम् आरुह्य ये द्रुमभुजान् रुचिरप्रबालान् शृण्वन्त्यमीलितदृशो विगतान्यवाचः સખી વૃંદાવનના વૃક્ષોના માળામાં બેઠેલા પક્ષીઓને હું જોઉં છું. પોતાના બચ્ચાની ચાંચમાં ચાંચ ભરાવી અને એને ચારો જમાડે છે. જે લઈ આવ્યા હોય પોતાની ચાંચમાં ભરીને એ ઉડીને આવે માળામાં. નાના નાના બચલા હોય, અજાત પક્ષા, જે હજી જેને પાંખોય નથી ફૂટી, એને ચાંચમાં ચાંચ નાખી એને ચારો ચરાવે અને જમાડે. પણ ત્યાં તો કૃષ્ણની વેણુ વાગે. બધું જ ભૂલી જાય. મોઢું ઊંચું કરી માળામાં શ્રી કૃષ્ણની સામે જોવે. થોડી વાર આ બાજુ ઝુકાવે, થોડી વાર આ બાજુ મસ્તક ઝુકાવે. શ્રી કૃષ્ણના દર્શન કરે. કોયલ ટહુકતી હોય ને તો એ ટહકવાનું ભૂલી જાય. ગણે એને એમ થાય કે આટલો મધુર અવાજ, મને તો મારા સ્વરનું અભિમાન હતું અને આ મધુર અવાજ ક્યાંથી આવે. એક બોલી હું જમનાજીના દર્શન કરું છું. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીત. જમનાજી ધીરી મંથર ગતિએ વહેતા જાય છે. કેવી રીતે? નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીત માવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા. आलिंगन स्थगित मूर्मि भुजैर्मुरारे गृह्णन्ति पादयुगलं कमलोपहारा. गृह्णन्ति पादयुगलं कमलोपहारा. गृह्णन्ति पादयुगलं कमलोपहारा. ધીરી મંથર ગતિએ વહે છે યમુનાજી. એટલે યમુનાજીમાં કમળ ખીલે. ગંગાજીનો પ્રવાહ તેજ છે એટલે ગંગાજીમાં કમળ ન ખીલે, પણ યમુના ધીરી મંથર ગતિએ વહે છે, એમાં કમળ ખીલે છે. વમળ ઉઠે છે અને ભ્રમર. ऐसे भंवर उठ रहे हैं
એમ લાગે છે જાણે અભિસારિકા હસતી જાય, શરમાતી જાય, તેના ગાલમાં ખાડા પડે, ખંજન છે. અને પછી જ્યાં શ્રી કૃષ્ણ ઉભા ઉભા વેણું વગાડતા હોય શ્રી યમુનાજી, ત્યાં પોતાના તરંગરૂપી હાથ દ્વારા કમલરૂપી ઉપહારને કિનારે ધકેલી નંદનંદન પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરે છે, વંદન કરે છે. નંદનંદન આપને વંદન, ભક્તવર ચંદન આપને વારંવાર વંદન. એ ઉઠી રહ્યા છે ને જે તરંગો, તો એવું લાગે છે કે યમુનાજી જાણે પોતાની ભુજાને ઉઠાવી અને પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણનું આલિંગન કરવા ઈચ્છે છે. આ યમુનાજી કૃષ્ણ તુર્ય પ્રિયા છે. એક ગોપી બોલી, અરે આ વૃંદાવનની ઉપર છવાયેલા વાદળાને જુઓ, અમારા કનૈયાને તડકો ન લાગે ને એટલે વાદળા છાયા કરતા કરતા સાથે સાથે ચાલે. સેવામાં આ બધા સેવકો છે, વાદળા પણ સેવકો છે. જેમ કોઈ છત્ર લઈને પાછળ પાછળ ચાલતો હોય ને, એમ વાદળા છાયા કરતા કરતા સાથે ચાલે. કૃષ્ણ વેણુ વગાડતા, વિહાર કરતા, ગાયોને ચરાવતા, પ્રભુ વૃંદાવનની શોભાને નિરખતા, ધરતીને પોતાના પાદ સ્પર્શથી ધન્ય કરતા પ્રભુ જ્યારે વિહરે તો વાદળા સાથે સાથે ચાલે, છાયા કરે. મારા ઠાકોરને તડકો ન લાગે. અને પછી બહુ ગરમી થાય ને, પાછો ઘામ થાય ને, વાદળા હોય તો બહુ ગરમી થાય તો પછી ધીમા 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 વરસે. જાણે અભિષેક કરતા હોય દ્વારકાનાથનો. અને પછી મધરા 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 ગાજે, ગડગડાટી થાય, જાણે અભિષેક કરતી વખતે દ્વારકાના બ્રાહ્મણો વેદઘોષ કરતા હોય એવું લાગે. સખી વાદળ નહીં આ વૈષ્ણવો છે. અરે આપણા કરતા તો જંગલની આ ભિલ્લડીઓ ભાગ્યશાળી છે. આ ભિલ્લ કન્યાઓ ઝાડીની પાછળ છુપાય કે કોઈ ઝાડની પાછળ હંતાય અને કનૈયાના દર્શન કરે. ત્યાંથી છુપાયેલી આમ વેણુ વગાડતા શ્રી કૃષ્ણને નિરખે, દર્શન કરે, ધન્ય થાય. પણ નજીક જાતી નથી. વિચાર કરે ક્યાં આ નંદ વ્રજ રાજકુમાર અને ક્યાં આપણે સાધારણ ભીલડીઓ. એમ કેમ એની પાસે જવાય? અને ભગવાન વેણુ વગાડતા વગાડતા જ્યારે નીકળી જાય ને, ત્યારે હંતાણી હોય ને, ત્યાંથી ભીલડી, આ બધી ભિલ્લ કન્યાઓ, આદિવાસી કન્યાઓ દોડતી આવે. અને શ્રી કૃષ્ણ જ્યાંથી નીકળ્યા છે, પ્રભુ જ્યાંથી પધાર્યા છે, તો પ્રભુના ચરણનું કંકુ લાલ લાલ તલવે હૈ કૃષ્ણ કી. અલતા લગાતી હૈ ના બહેને ભી. પ્રભુના ચરણનું એ લાલ લાલ કંકુ ઈ લીલા લીલા ઘાસ ઉપર લાગ્યું. એટલે હરિયાળી ધરતી, એની માથે લાલ લાલ ચરણ છાપ છોડતા ગયા કૃષ્ણ. અને પેલી ભિલ્લ કન્યાઓ ત્યાં આવી, એ આદિવાસી કન્યાઓ ત્યાં આવી અને ઘાસ ઉપર જે કનૈયાના ચરણનું કંકુ લાગ્યું છે એ ત્યાંથી છોડાવી અને પોતાના લલાટે અને પોતાના હૃદયે એનું લેપન કરે છે. ત્યારે એનો કામ જ જ્વર શાંત થાય. हंताय मद्रबला हरिदास वर्य यद राम कृष्ण चरण स्पर्श प्रमोद. हंताय मद्रबला
हरिदास वर्यो यद रामकृष्ण चरण स्पर्श प्रमोदः मानं तनोति सह गोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दरकन्दमूलैः हंताय मद्रिरबला हरिदास वर्यो यद्रामकृष्ण चरण स्पर्श प्रमोदः हंताय मद्रिरबला हरिदास वर्यो यद्रामकृष्ण चरण स्पर्श प्रमोदः मानं तनोति सह गोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दरकन्दमूलैः સખી આ ગોવર્ધનને જુઓ. પર્વત નથી, હરિદાસ વર્ય છે, ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ. શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે, એની ગાયો ચરતી ચરતી ગોવર્ધન પર ચડી જાય છે અને શ્રી કૃષ્ણ અને બલભદ્ર પોતાની ગાયોને પાછી વાળવા એક હલધર અને એક વંશીધર દોડતા દોડતા ચડે ગિરિરાજ ગોવર્ધન ઉપર, પોતાની ગાયોને પુકારતા, અરે ઓ ગંગી, ઓ રે ગૌરી, અને ગિરિરાજની ગોવર્ધનની કંદરામાંથી પડઘા ઉઠે. ભગવાનના ચરણ સ્પર્શથી પ્રમુદિત ગોવર્ધન, એના રૂવાડા ઉભા થઈ જાય, રોમાંચ થાય. ગિરિરાજ ઉપર જે આ ઝાડવા ઉભા છે ને, ગિરિરાજજીના રૂવાડા ઉભા, એની આંખમાંથી પ્રેમાશ્રુ ધારા વહેવા લાગે. સખી, ગિરિરાજજી માંથી જે આ ઝરણા વહે છે ને,
એ હરિદાસ વર્ય શ્રી ગોવર્ધનની આંખમાંથી વહેતા પ્રેમના આંસુ છે. એ હરિદાસ વર્ય સાધારણ પર્વત નહીં. ગાગોપગૈરન્વનમ નયતોરુદાર વેણુસ્વનૈઃ કલપદૈસ્તનુભૃત્સુ સખ્યઃ અસ્પંદનમ ગતિમતાં પુલકસ્તરુણાં निर्योगपाशकृतलक्षणयोर्विचित्रम्